નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. હું ડૉક્ટર પ્રિયંકા વિમોરી, અક્ષર આયુર્વેદ એવં પંચકર્મ હોસ્પિટલ ભાવનગર. વિમુદાનભાઈ, તમે પહેલી વાર અહીંયા આવ્યા 27/4 તારીખે, બરાબર? ત્યારે તમને શું તકલીફ થતી હતી? મને સવારની મેલકા ચક્કર આવતા હતા, પછી પેટની અંદર બળતરા થતી હતી, છાતીની અંદર દુખાવો થતો હતો. આ ગેસનો પ્રોબ્લેમ મારે લગભગ 2 વર્ષ થયા. 2 વર્ષના પ્રોબ્લેમની અંદર મેં અનેક ડૉક્ટરોની દવા લીધી. ટૂંક સમય માટે સારું થાય, પણ કોઈ દિવસ 8 દિવસ મારા ગયા એવું ત્યારે બીજું નહોતું. એટલે હું કંટાળી ગયો કે આ રોગ મારો કોઈ દિવસ જશે જ નહીં આવું. એમાં મારી બાજુમાં પરવાળા ગામ છે, ત્યાં પરવાળા ગામની અંદર ડૉક્ટર સાહેબ છે દેશી, તે ત્યાં હું ગયો, મેં એને બધી વાત કરી. તો મને એને કીધું કે ભાઈ ભાવનગર પ્રિયંકાબેન હોય છે, એમની સાથે તમે વાત કરો તો એ આના માટે સ્પેશિયાલિસ્ટ છે. પછી અમે પ્રિયંકાબેન હારે વાત કરી તો પ્રિયંકાબેને કીધું ગોવર્ધનભાઈ તમે અહીંયા આવી જાઓ. તો તે દિવસે જે આવવાનું હતું તે દિવસે જ મને ગેસ એટલો બધો થયો કે હું સણોસરાથી પાછો વળી ગયો અને અહીંયા ન આવ્યો. પછી બીજા દિવસે આવ્યો, પછી મેં બધી તપાસ કર્યા પછી મને 10 દિવસની દવા આપી. 10 દિવસની દવા આપ્યા પછી મને કીધું હતું ભાઈ તમને 50% રાહત થઈ જશે. તો મને 50% રાહત થઈ ગઈ. એટલે પછી મેં બેન પાસેથી 1 મહિનાની દવા લીધી. હું આખો દિવસ હવે બધું ખાઉં છું, પીઉં છું, મને કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને આજ હું 2 મહિને પાછો ફરીને દવા લેવા આવ્યો છું. પ્રિયંકાબેન મોરીનું કામ એટલું બધું સારું છે કે એ ગામડે ગામડે જાય છે. અને બીજી એક એમની એવી ખાસિયત છે કે ખેડૂતના પૈસા નથી લેતા. અત્યારે આ સમયની મારી પાસે ખેડૂતનું કોઈ નથી, સરકારે નથી રાખતી. એમ બદલે પ્રિયંકાબેન મોરી અત્યારે ખેડૂતના પૈસા નથી